હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાર્બનિક રસાયણનું ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ અને મને ચોક્કસ ખાતરી છે કે તમને એમાં મજા આવતી હશે ભણવાની. કાર્બનિક રસાયણ વિશે કદાચ તમે સાંભળ્યું હોય તો કોઈ એમ બધાએ કીધું હોય કે બહુ ભારી છે પણ એવું કંઈ છે નહીં. આ સૌથી સરળ અને સમજણ પડે તો કાયમને માટે યાદ રહે એવું આ કાર્બનિક રસાયણ છે. અને આગળ પડતો મેં કીધું છે કે આવતા વર્ષે એનો બહુ જ ઉપયોગ આવવાનો છે, એટલે એ સંદર્ભમાં પણ બહુ જ અગત્યનું છે. તો નામ અને સૂત્ર લખતા તમને બધાને લગભગ આવડી ગયું છે. હવે એનો ઉપયોગ કરીને આપણે થિયરી ભણીશું. એમાં પહેલી થિયરી આપણે ભણીશું સમઘટકતા. સમઘટકતાને અંગ્રેજીમાં આઇસોમેરિઝમ કહેવામાં આવે. હવે આપણે કોઈ પણ શબ્દ બોલીએ તો એ શબ્દનો અર્થ સમજવા પ્રયત્ન કરવાનો. તો સમનો અર્થ થાય સરખા અને ઘટકતા એટલે ઘટકો એટલે જે તે તત્વો. તો આપણા જે સંયોજનો હોય એ ઘટકોને આધારે સરખા હોય, બરાબર, પણ એનું જે બંધારણ હોય, બંધારણીય સૂત્ર, એને આધારે જુદા જુદા હોય. બરાબર, બંધારણીય સૂત્રને આધારે તેઓ જુદા જુદા હોય અને ઘટકોને આધારે તેઓ સરખા હોય, તો એમને સમઘટકો કહેવામાં આવે. અને સમઘટકો મેળવવાની જે ઘટના હોય એને સમઘટકતા કહેવાય, એને આઇસોમેરિઝમ કહેવાય. સમઘટકોને અંગ્રેજીમાં આઇસોમર કહેવામાં આવે. સમ એટલે સરખા અને ઘટકો એટલે જે તે વસ્તુ જેનાથી બનેલી હોય તે. હવે બરાબર, તો સમઘટકતાનો થોડો ખ્યાલ આવી ગયો કે જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર સરખા હોય પણ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય, એટલે ઘટકો મળીને જે ટોટલ સૂત્ર બને એને અણુસૂત્ર કહેવાય. અને સમૂહ લખીને બંધ પ્રમાણે જે સૂત્ર બતાવીએ એને બંધારણીય સૂત્ર કહેવાય. તો બંધારણીય સૂત્ર એનું જુદું હોય પણ અણુસૂત્ર સરખું હોય. તમે અહીંયા ઉદાહરણ એક આપો, એના પરથી તમને ખ્યાલ આવશે. બરાબર, દાખલા તરીકે આ એક સૂત્ર મેં લખ્યું છે. હવે 3 કાર્બન છે એટલે એને પ્રોપેન શબ્દ વપરાય અને OH માટે ઓલ શબ્દ વપરાય, અને ઓલ એ 1 નંબર પર છે એટલે એને પ્રોપેન 1 ઓલ કહેવાય. હવે આ પ્રોપેન 1 ઓલ છે એ 3 કાર્બન 8 હાઇડ્રોજન અને 1 ઓક્સિજનથી બનેલું છે. જો 1 2 3 3 ને 5 અને 7 ને 8 અને 1 ઓક્સિજન. હવે આ બીજું સૂત્ર હું લખું છું, આને આપણે પ્રોપેન 2 ઓલ તરીકે ઓળખીશું. હવે એનું એટલે આ જે સૂત્ર લખીએ આપણે આ બે એ એના બંધારણીય સૂત્ર કહેવાય. બરાબર, એના બંધ પાડીને સમૂહ ને બધું લખીને આ સૂત્ર લખ્યા છે. આ સમૂહ આવ્યો એટલે એ. હવે આમાં તમે જો કે સમૂહ કયો છે કે શું કંઈ ખબર નહીં પડે. આ સૂત્ર એમ કે આ બંને પદાર્થો 3 કાર્બન 8 હાઇડ્રોજન અને 1 ઓક્સિજનથી બનેલા હોય છે. તો આવું સૂત્ર જે હોય એને અણુસૂત્ર કહેવામાં આવે. એટલે આ બે સૂત્ર, આ બે પદાર્થો છે એ સરખા પણ છે અને જુદા જુદા પણ છે. સરખા કેવી રીતે કે ઘટકોને આધારે. એટલે આ સંયોજન 3 કાર્બન 8 હાઇડ્રોજન અને 1 ઓક્સિજનથી બન્યું છે. આ પણ એ જ રીતે બનેલું છે, પણ આનું નામ છે પ્રોપેન 1 ઓલ છે અને આનું નામ પ્રોપેન 2 ઓલ છે. એટલે એનું બંધારણીય સૂત્ર જુદું હોય તો જ એ લોકોનું નામ જુદું પડે. એટલે બંનેના નામ જુદા છે, બંધારણીય સૂત્ર જુદા છે, પણ અણુસૂત્ર સરખા છે. તો આવા જે સંયોજનો હોય એને સમઘટકો કહેવાય. અને સમઘટકો મેળવવાની જે ઘટના હોય એને સમઘટકતા કહેવામાં આવે, આઇસોમેરિઝમ એવું કહેવામાં આવે. તો થોડોક ખ્યાલ આવી ગયો હશે તમે બધાને. હવે સમઘટકતા એના 2 પ્રકાર છે. એક છે બંધારણીય સમઘટકતા અને બીજી છે વિન્યાસ સમઘટકતા. વિન્યાસનો અર્થ થાય ગોઠવણી, એટલે જે અણુ પરમાણુઓ હોય એમની ગોઠવણી 2 સૂત્રમાં જુદી જુદી હશે. બંને પદાર્થો સરખા જ હશે એટલે એનો અર્થ કે એમનું બંધારણીય સૂત્ર સરખું છે અને અણુસૂત્ર પણ સરખું જ છે. પણ એ બંનેમાં જે સમૂહ છે કે અણુ પરમાણુઓ છે તેઓની ગોઠવણી અલગ અલગ છે. જ્યારે બંધારણીય સમઘટકતામાં શું હોય કે અણુસૂત્ર સરખા હોય પણ બંધારણીય સૂત્ર જુદા જુદા.
બરાબર. તો જે સંયોજનોમાં અણુસૂત્ર સરખા હોય પણ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો તેમને બંધારણીય સમઘટકો કહેવામાં આવે. અને બંધારણીય સમઘટકો મેળવવાની ઘટનાને બંધારણીય સમઘટકતા કહેવાય. જ્યારે આ ગોઠવણી છે આ એમાં વિન્યાસ સરખો હોય, વિન્યાસ જુદો જુદો હોય, એટલે વિન્યાસ એટલે ગોઠવણી જુદી જુદી, પણ અણુસૂત્ર બંધારણ સૂત્ર એટલે પદાર્થ એક જ હોય. તો આ સમઘટકતાની મૂળ વાતો થઈ. વિન્યાસ સમઘટકતા છે એના બે પ્રકાર છે, અવકાશીય અને અવકાશીય અથવા એને ભૌમિતિક કહેવાય, અને બીજું પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. બરાબર. અહીંયા મેં તમને એનું વર્ગીકરણ બનાવીને આપ્યું છે. વિન્યાસ સમઘટકતા એની વાતો આપણે પછી કરીશું. અત્યારે આપણે બંધારણીય સમઘટકતાની વાત કરીશું, જેમાં શૃંખલા સમઘટકતા છે, સ્થાન છે, ક્રિયાશીલ સમૂહ છે, મેટાબેરિઝમ છે અને ટોટોબેરિઝમ છે. બરાબર. આવી રીતે અલગ અલગ પ્રકારના બંધારણીય સમઘટકો આવશે. તો આપણે બંધારણીય સમઘટકતાની વાતો કરીશું. બરાબર. તો જેના અણુસૂત્ર સરખા હોય પણ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય તો બંધારણીય સમઘટકો કહેવાય. અને બંધારણીય સમઘટકો મેળવવાની ઘટનાને બંધારણીય સમઘટકતા કહેવામાં આવે. હવે એની અંદર જે પ્રકાર છે એમાં પહેલા આપણે જોઈશું શૃંખલા સમઘટકતા. જો નામ બરાબર સમજવાનું, એને અંગ્રેજીમાં ચેઇન અથવા તો સ્કેલેટલ. સ્કેલેટલ એટલે કાર્બનનું માળખું. બરાબર. તો કાર્બનની જ્યાં શૃંખલા હોય એ અલગ અલગ હોય. હવે એ જે શૃંખલા હોય એમાં કાર્બન ટોટલ કાર્બન એટલા જ હોવા જોઈએ, પણ શૃંખલા અલગ અલગ રીતે હોવી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા આ 4 કાર્બનની સરળ શૃંખલા છે, રેખીય શૃંખલા છે. ત્યારે અહીંયા પણ 4 જ કાર્બન છે, પણ અહીંયા જે છે તે શાખા છે, એટલે શાખીય છે. તો આ પણ 4 કાર્બન છે, આ પણ 4 કાર્બન છે, પણ અહીંયા તમારું સળંગ કાર્બન છે, એટલે સરળ શૃંખલા છે, અને અહીંયા શાખીય છે, એટલે બ્રાન્ચ છે, એટલે લિનિયર અને બ્રાન્ચ. તો શાખાની રીતે એના બંધારણીય સૂત્ર, કાર્બનની શૃંખલાને આધારે બંધારણીય સૂત્ર જુદા પડે, માટે એને શૃંખલા સમઘટકતા કહેવામાં આવે. બરાબર. તો શૃંખલા સમઘટકતા જે છે એના ઉદાહરણ આપણે જોઈએ. શૃંખલા સમઘટકતા તો જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર સરખા હોય, બંધારણીય સૂત્ર જુદા જુદા હોય, પણ બંધારણીય સૂત્ર કાર્બનની શૃંખલાને આધારે જુદા હોય. આ શૃંખલા રેખીય કે શાખીય હોય. બરાબર. અને એને શૃંખલા સમઘટકતા કહેવાય. આ સમઘટકતા છે તે આલ્કેન સંયોજનો છે, આલ્કીન છે, આલ્કાઇન છે, આલ્કોહોલ છે, ટૂંકમાં મોટાભાગના એમાઇન સંયોજનો છે, હેલાઇડ સંયોજનો છે, નાઇટ્રો સંયોજનો છે. મોટાભાગના સંયોજનોમાં આ સમઘટકતા આવશે. અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યા જ છે. આ આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આલ્કોહોલ, હેલાઇડ, આલ્ડીહાઇડ, કીટોન, એસિડ, મોટાભાગના સંયોજનોમાં આ પ્રકારની સમઘટકતા આવવાની. પણ આપણે અહીંયા જે ભણીશું એમાં હું તમને આલ્કેન એમાં આ ઉદ્ભવ થતી શૃંખલા સમઘટકતા સમજાવીશ. હવે આ શૃંખલા સમઘટકતા જે છે 4 કાર્બન કે તેથી વધારે કાર્બન હોય તો જ આવી શકે. હવે 4 કાર્બનવાળો જે આલ્કેન છે તમને ખબર છે કે એનું નામ છે બ્યુટેન. એટલે બ્યુટેનમાં આ સમઘટકતા આવે. તો તમારે શું કરવાનું કે પહેલાં 4 કાર્બન આવી રીતે સરળ ગોઠવી કાઢવાના. બધા કાર્બન વચ્ચે એક એક બંધ મૂકી દેવાનું, અને જેટલા બંધ ખૂટે એટલા H મૂકી દેવાનું. એક બંધ બન્યો છે એટલે અહીંયા 3 H મૂકી દો. અહીંયા 1 અને 1 2 મહિના છે એટલે 2 H મૂકો. 1 અને 1 2 છે એટલે 2. તો આ થયું, અને નોર્મલ બ્યુટેન કહેવાય. હવે એની અંદર અણુસૂત્ર જો આપણે જોઈએ તો અણુસૂત્ર એનું C4H10 છે. જો 1 2 3 4 કાર્બન, 3 ને 5 ને 7 ને 3 10 હાઇડ્રોજન. હવે તમારે શું કહેવાનું કે એનું સમઘટક છે એ શૃંખલાના રીતે જુદો પડવાનો. એટલે તમારે શું કરવાનું કે આ રીતે 4 કાર્બનના બદલે 3 કાર્બન કરી દેવો. હવે ધારો કે તમે અહીંયા મૂકશો તો પાછું 4 કાર્બનની શૃંખલા થઈ ગઈ, આ સળંગ જ કહેવાય. હા, આવી રીતે અહીંયા મૂકશો તો પણ એ સળંગ જ કહેવાય. એટલે તમારે જો અલગ શૃંખલા કરવી હોય તો આવી રીતે બ્રાન્ચ કરવાની, શાખા પાડવાની. હા, તો તમે જોઈ શકો કે આ કાર્બન અને આ કાર્બનની શૃંખલાઓ જુદી જુદી છે. હવે તમારે એના હાઇડ્રોજન મૂકવાના. તો આલ્કેન સંયોજનો કાર્બન અને હાઇડ્રોજનથી બનેલા છે. એટલે બ્યુટેનમાં 4 કાર્બન આપણે મૂકી દીધા છે.
હવે એક બંધ અહીંયા બન્યો છે એટલે 3 H મૂકવાના, અહીંયા 1 2 ને 3 બન્યું છે એટલે 1 જ મૂકવાના, આ 1 જ બન્યું છે એટલે 3 મૂકી દો. હવે આનું જે નામ છે એ 2 મિથાઇલ પ્રોપેન છે. એટલે મેં તમને કીધું કે બંધારણીય સૂત્રો જુદા હોય તો તેઓના નામ જુદા પડે. એટલે આ નોર્મલ બ્યુટેન છે અને 2 મિથાઇલ પ્રોપેન છે, પણ એ બંને જણા 4 કાર્બન અને 10 હાઇડ્રોજનથી જ બન્યા છે, એટલે આ બેને સમઘટકો કહેવાય. હવે આ બેના જે બંધારણીય સૂત્રો છે એ શૃંખલાને આધારે જુદા પડે છે, માટે એને શૃંખલા સમઘટકો કહેવામાં આવે. હવે શૃંખલા સમઘટકોમાં બીજા તમારે જેટલા પણ ઉદાહરણ આપવા હોય એટલા આપી શકાય. ધારો કે આપણે બીજું ઉદાહરણ લઈએ, પેન્ટેન લઈએ. તો 5 કાર્બન છે, તો આ રીતે 5 કાર્બનને પહેલાં સરળ ગોઠવી કાઢવા, બરાબર. પછી તમારે શું કરવાનું કે 1 કાર્બન ઘટાડવાનું, અને અહીંયા મૂકશો તો આપણે 2 આ બાજુથી નંબર આપવો પડે એટલે 2 નંબર પર મૂકવું કહેવાય. ધારો કે કોઈને એમ થાય કે અમારે અહીંયા કાર્બનની શૃંખલા બનાવી છે, શાખા બનાવી છે, તો અહીંયાથી નંબર આપવો પડે એટલે 2 નંબર થાય. એટલે અહીંયા મૂકો કે અહીંયા મૂકશો તો આ 1 જ બનશે. હવે તમારે શું કરવાનું કે આવી રીતે કાર્બન 3 કરી દો અને અલગ શૃંખલા બની કે નહીં તે જોવાનું, અને બને છે. તો તમે અહીંયા જોઈ શકો કે સરળ શૃંખલા છે, શાખીય છે અને 2 શાખા છે અહીંયા. એટલે અહીંયા આગળ આ 3 ટાઈપના આ સમઘટકો બનવાના. હવે તમારે અહીંયા H મૂકી દેવાનું, બરાબર, આ રીતે. હવે એનું સૂત્ર કરવું હોય તો 1 બંધ બન્યું છે તો અહીંયા 3 H મૂકી દો. અહીંયા 1 2 ને 3 છે એટલે 1 જ H આવશે, બરાબર. આવી રીતે આ સૂત્ર બનાવી દેવાનું. આ સૂત્ર લખતા પણ આવડવું જોઈએ, તમને આગળના પેલામાં સમજાવ્યું છે. હા, હવે આ જે છે એને નોર્મલ પેન્ટેન કહેવાય. આમાં 4 કાર્બનની શૃંખલા થઈ ગઈ અને 2 નંબર પર મિથાઇલ સમૂહ થઈ ગયો એટલે 2 મિથાઇલ બ્યુટેન કહેવાય. અને આ જે છે એને 2 ડાયમિથાઇલ પ્રોપેન કહેવાય. હવે આ 3 સૂત્ર છે એ 5 કાર્બન અને 12 હાઇડ્રોજનથી બનેલા છે. હા, એટલે બધાનું અણુસૂત્ર શોધવું હોય તો બધાનું ટોટલ કરી દો. 1 2 3 4 5, 3 ને 5 ને 7 ને 9 ને 3 12, 3 4 7 9 અને 12, 3 4 6 9 અને 12. તો આ 3 છે એ 5 કાર્બન અને 12 હાઇડ્રોજનથી બન્યા છે, એટલે એ લોકોનું અણુસૂત્ર સરખું છે. તેઓનું નામ જુદા જુદા છે એટલે બંધારણીય સૂત્ર જુદું જુદું છે. એટલે બંધારણીય સૂત્ર જુદું જુદું છે તો એ કઈ રીતે જુદું છે તો કે કાર્બનની શૃંખલાને આધારે જુદું જુદું છે, એટલે આને શૃંખલા સમઘટકો કહેવામાં. હવે બ્યુટેનમાં આપણે જોયું કે 2 સમઘટકો છે, પેન્ટેનમાં 3 સમઘટકો આવે. તો તમને ખબર છે કે કાર્બનમાં કેટેનેશનનો ગુણ છે, જેને કારણે જેમ કાર્બન વધે તેમ એના સંયોજનોની સંખ્યા વધતી છે. તો અહીંયા મેં તમને આપ્યા છે, બીજી કોઈ બુકમાં નથી પણ ખાલી જાણકારી માટે, કે હેક્ઝેનનું ધારો કે 6 કાર્બનવાળા આલ્કેનનું સૂત્ર લખશો તો તમને 5 સમઘટકો મળશે. હેપ્ટેનનું લખશો તો એમાં 9 સમઘટકો મળે, ઓક્ટેનમાં 18 સમઘટકો મળે, નોનેનમાં 35, એટલે 9 કાર્બનવાળા આલ્કેનનું સૂત્ર લખશો તો તમને 35 અલગ અલગ શૃંખલા મળશે. ડેકેનમાં 75 સમઘટકો મળે છે. પણ આ બધું ઠીક છે, એટલે યાદ રાખવાની જરૂર નથી, યાદ રાખશો ચાલે, પણ એને બહુ પેલું ટેન્શન નહીં કરવાનું. હા, તો આ થયું પહેલી સમઘટકતા, એને આપણે નામ આપ્યું શૃંખલા સમઘટકતા. હવે બીજી જે છે તેને સ્થાન સમઘટકતા કહેવાય. સ્થાન સમઘટકતામાં આપણે શું કરવાનું કે એમાં શૃંખલા દર વખતે શૃંખલા જુદી જુદી ન હોય, બરાબર, શૃંખલા એમાં સરખી જ હોય. પછી જે ક્રિયાશીલ સમૂહ હોય એ પણ સરખા હોય, અણુસૂત્ર સરખા હોય, બરાબર, પણ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. અને આ બંધારણીય સૂત્ર જે છે એમાં રહેલા ક્રિયાશીલ સમૂહનું સ્થાનને આધારે જુદા જુદા હોય, બરાબર. ધારો કે આમાં તમે Cl, Br, I, OH, NH2, NO2, દ્વિબંધવાળા સંયોજનો, ત્રિબંધવાળા સંયોજનો, એવી કંઈક અસંખ્ય ઉદાહરણ તમે રાખી શકો, બરાબર. ધારો કે અને 3 કાર્બન કે તેથી વધારે કાર્બન હશે તો જ આ સમઘટકો આવશે.
આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે આ 3 કાર્બનની શૃંખલા પાડી દેવાની. ધારો કે આપણે બીઆર મૂકી દઈએ, તો બીઆરને અહીંયા મૂકી દેતો. હવે આ રીતે એનું સૂત્ર કમ્પ્લીટ કરી દેવાનું. તો બીઆર આપણે 1 નંબર પર મૂક્યો છે એટલે આને 1 બ્રોમોપ્રોપેન કહેવાય. હવે તમારે શું કહેવાનું કે શૃંખલા બદલવાની નહીં, બીજું સૂત્ર લખવા માટે એટલે સીધી ને સીધી રાખવાની. ક્રિયાશીલ સમૂહ પણ એનું જ રહેવાનું, બરાબર, બીઆર જ રહેવાનું, બરાબર. પણ એનું જે સમૂહ છે એનું સ્થાન બદલી કાઢવાનું. એટલે આ જો ધારો કે અહીંયા તમે મૂકો તો આ 1 નંબર જ કહેવાય, એટલે એ જુદું નહીં કહેવાય. ધારો કે અહીંયા મૂકી દો, બરાબર, અને આ રીતે હાઇડ્રોજન મૂકીને સૂત્ર કમ્પ્લીટ કરો. તો આ જે ઉપર લખ્યું એનું નામ છે 1 બ્રોમોપ્રોપેન છે અને એનું નામ છે 2 બ્રોમોપ્રોપેન. હવે બંનેનું જે અણુસૂત્ર છે એ C3H7Br છે. 3 ને 1 4 ને 3 7 અને 1 Br, 1 2 3 કાર્બન. તો આ બંને સૂત્ર છે એનું અણુસૂત્ર સરખું છે. બંધારણીય સૂત્ર તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહના સ્થાનને આધારે જુદું જુદું છે. અહીંયા ક્રિયાશીલ સમૂહ પહેલા નંબરના પર છે, આ બીજા નંબર પર છે. શૃંખલા સરખી હોય, સમૂહ સરખા હોય, પણ સમૂહનું સ્થાન જુદું જુદું હોય તો એને આપણે સ્થાન સંગણકતા તરીકે ઓળખીશું. હવે આ બધામાંથી કોઈ પણ સંયોજનોમાં તમે એ સ્થાન સંગઠકો આવી શકે એમ. ધારો કે આપણે અલ્કીનની વાત કરીએ તો આ એક 4 કાર્બનવાળું એક સૂત્ર આ રીતે શૃંખલા પાડી દેવાની અને દ્વિબંધ મૂકી દેવાનું. અહીંયા મૂકશો કે અહીંયા મૂકશો એ બંને એક જ કહેવાય. હવે તમારે શું કરવાનું કે શૃંખલાને બદલવાની નહીં, સમૂહને બદલવાનો નહીં, પણ સમૂહની જગ્યા બદલવાની. હવે અહીંયા તમારે નંબર આપવો હોય તો આ રીતે 1 2 3 4 કહેવાય. હવે તમારા જેટલા બંધ બાકી હોય એ પ્રમાણે H મૂકી દેવાનું. હવે આ દ્વિબંધ છે એ 1 અને 2 ઉપર છે એટલે બ્યુટ 1 ઇન કહેવાય ને. હવે તમારે શું કરવાનું કે જગ્યા બદલી કાઢવાની. તો હવે આ જે આપણું સૂત્ર થયું આનું નામ થશે બ્યુટ 2 ઇન થયું, બરાબર. અને એમાં તમે જુઓ કે શૃંખલા સરખી, સમૂહ સરખો, સમૂહનું સ્થાન જુદું જુદું. હવે આ બંનેનું અણુસૂત્ર આપણે લખીએ તો C4H8 થાય. એટલે આને કહેવાય આપણે સ્થાન સંગઠકતા કહેવાય. પણ આવા બીજા બધા ઉદાહરણો તમે આ જેટલા લેવા એટલા લઈ શકાય, બરાબર. ધારો કે 5 કાર્બનનું ઉદાહરણ લઈએ તો 5 કાર્બન આવી રીતે સરળ કરી દેવાનું. ધારો કે આપણે OH મૂકવો છે તો OH ને મૂકી દો, પછી પાછા 5 કાર્બન એવા જ લખી દેવાના. હવે OH ની જગ્યા બદલી કાઢો. જો અહીંયા લખશો તો એક જ કહેવાય, અહીંયા લખશો તો 2 કહેવાય. એટલે આ ને 2 સરખું જ થવાનું. અને ત્રીજું સૂત્ર વિચારી જોવાનું. હવે OH જુઓ તો 1 2 ને 3 પર જતું રહ્યું એટલે આ પેન્ટેન 3 ઓલ કહેવાય, પેન્ટેન 2 ઓલ કહેવાય અને પેન્ટેન 1 ઓલ કહેવાય. એટલે પેલામાં જેમ જોયું કે જેમ કાર્બન વધે તેમ સંઘટકો વધતા જાય, તેમ અહીંયા પણ એ જ પ્રમાણે વધતા જશે. તો આને કહેવાય સ્થાન સંઘટકતા કહેવાય. અહીંયા સ્થાન સંઘટકતાના ઘણા બધા ઉદાહરણ મેં તમને લખીને આપ્યા છે, બરાબર. આલ્કોહોલનું આપ્યું છે, હેલોજનનું આપ્યું છે, નાઇટ્રો સંયોજનોનું આપ્યું છે અને પછી એ લખ્યું છે કે આવી રીતે તમારે FBr NH2 અને ત્રિબંધ માટેના ઉદાહરણો આવા જ તમારે લખવાના છે. ધ્યાન રાખવાનું કે 4 કાર્બનથી વધારે કે 3થી વધારે કાર્બનનો ઉપયોગ કરવાનો, અને એ પ્રમાણે પ્રયત્ન કરશો. હવે ત્રીજી સમઘટકતા છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. જો નામ પરથી ખબર પડી જવું જોઈએ કે શું કહેવા માંગે છે. શૃંખલામાં કાર્બનની શૃંખલા અલગ હોય, સ્થાન સમઘટકતામાં સમૂહનું સ્થાન અલગ અલગ હોય, અને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા છે તો ક્રિયાશીલ સમૂહ એમાં જુદા જુદા હોય, બરાબર. તો ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો એને ક્રિયાશીલ સમૂહની સમઘટકતા કહેવાય. એટલે અણુસૂત્ર સરખા હોય, બંધારણીય સૂત્ર એઝ યુઝ્યુઅલ જુદા હોય, પણ બંધારણીય સૂત્રમાં એ લોકો કઈ રીતે અલગ પડે તો તેમાં રહેલા સમૂહને આધારે જુદા પડે. એની અંદર આપણી પાસે 3 ઉદાહરણ છે. એ તમારે 3 ઉદાહરણ એ રીતે યાદ રાખવાના. તો સરખા કાર્બનવાળા આલ્ડીહાઇડ અને કીટોન, એટલે કોઈ પણ 3 કાર્બનવાળો કીટોન, 3 કાર્બનવાળો આલ્ડીહાઇડ, 4 કાર્બનવાળો કીટોન, 4 કાર્બનવાળો આલ્ડીહાઇડ, એ આ ટાઈપના સંઘટકો થવાના. બીજું એક ધ્યાન રાખવાનું કે કીટોન અને આલ્ડીહાઇડનું જે અણુસૂત્ર છે, તમને મેં આગળ સામાન્ય સૂત્ર બધાના લખાવ્યા હતા.
આગળના બીજા આની આગળનો જે વિડીયો હતો એમાં એ હતું. એટલે આ અણુસૂત્ર અણુ સરખું છે, સામાન્ય સૂત્ર. એટલે એનો અર્થ એમ થયો કે એનું અણુસૂત્ર સરખું જ આવવાનું છે. હવે કીટોન છે એ 3 કાર્બનથી શરૂ થાય. એટલે આપણે શું કરવાનું કે આલ્ડીહાઇડનું 3 કાર્બનવાળું એક ઉદાહરણ લખી દેવાનું, CHO લખી દેવાનું અને બીજા 2 કાર્બન કરી દેવાનું. હવે અહીંયા આગળ 1 બંધ બન્યું એટલે 3H મૂકવાના, અહીંયા 2 મૂકવાના અને અહીંયા તમારા બંધ બની જ ગયા છે, બરાબર. તો આને કહેવાય પ્રોપેનાલ કહેવાય. હવે એનું સમઘટકમાં શું કીધું કે કીટોન છે. કીટોન એટલે CO સમૂહ. એટલે COની સાથે ટોટલ 3 કાર્બન થવા જોઈએ, કેમ કે આમાં જેટલા કાર્બન એટલા જ રહેવા જોઈએ. હવે અહીંયા તમારે 3H મૂકી દો. તો હવે આ 2 સૂત્રો જે આપણે લખ્યા ને એનું અણુસૂત્ર જો C3H6O છે, C3H6O, અને આનું પણ અણુસૂત્ર C3H6O છે. પણ બંને પદાર્થો આ છે એને પ્રોપેનોન કહેવાય અથવા એસિટોન કહેવામાં. તો તમે જુઓ કે આ સંયોજન અને આ સંયોજન બંને જુદા જુદા છે, પણ એનું અણુસૂત્ર સરખું છે. એટલે આ બંને સમઘટકો છે. હવે એનું અણુસૂત્ર કઈ રીતે જુદું પડે છે કે સમૂહને આધારે. એમાં કીટોન સમૂહ છે અને આ આલ્ડીહાઇડ સમૂહ છે. એટલે એને ક્રિયાશીલ સમૂહના સમઘટકો કહેવાય. કઈ રીતે તમે 4 કાર્બનવાળો આલ્ડીહાઇડ અને 4 કાર્બનવાળો કીટોન, 5 કાર્બનવાળો આલ્ડીહાઇડ, 5 કાર્બનવાળો કીટોન, એવી રીતે જેટલા ઉદાહરણ તમારે આપવા હોય એટલા આપી શકાશે. એમાં પણ તમારે વધારે ઉદાહરણ આપીને પ્રેક્ટિસ કરવાની. હા, એમાં બીજું ઉદાહરણ પણ છે, સરખા કાર્બનવાળા આલ્કોહોલ અને ઇથર. જો સમઘટકોમાં કાર્બન ને બધું સરખું જ રહેવું છે તો જ સમઘટકો બનવાના છે. હવે આલ્કોહોલ અને ઇથરનું જો તમને યાદ હોય તો એ લોકોનું સામાન્ય સૂત્ર તમને આવું આપ્યું હતું, CnH2n+2O. પણ આમાં 2 કાર્બન હશે તો પણ સમઘટકો મળશે. એટલે તમારે શું કરવાનું કે 2 કાર્બનવાળો ઇથર આ રીતે લખી દેવાનો. એટલે ઇથર એટલે O લખવાનું, 2 કાર્બન રાખવા છે એટલે આજુબાજુ 1 કાર્બન મૂકી દેવાનું. હવે આ બરાબર, તો આને આપણે કહીશું ડાયમિથાઇલ ઇથર. હવે એ આપણે ઇથર લખ્યું, એનો સમઘટક કોણ છે તો કે આલ્કોહોલ છે. એટલે તમારે શું કરવાનું કે આટલા જ કાર્બનવાળો આલ્કોહોલ લખી દેવાનો, 2 કાર્બન આવી રીતે પાડી દેવાના અને OH, આલ્કોહોલ એટલે OH. એટલે આ CH3CH2OH છે, તો આને ઇથેનોલ કહેવાય. હવે તમે એનું અણુસૂત્ર લખશો તો તમે જુઓ કે 3 ને 5 ને 6 C2H6O. આ પણ C2H6O છે. તો અણુસૂત્ર સરખું છે, પણ એક આલ્કોહોલ છે અને એક ઇથર છે. એટલે સમૂહ જુદા જુદા છે. એટલે આ એકબીજાના સમઘટકો છે. આવી રીતે તમે 3 કાર્બન, 4 કાર્બન, 5 કાર્બન જેટલા ઉદાહરણ તમારે આપવા હોય એટલા આપી શકાશે. ધારો કે આ 3 કાર્બનવાળો આ પ્રોપેનોલ છે અને 3 કાર્બનવાળો ઇથર. તો આ રીતે આપણે એક બાજુ 1 કાર્બન અને એક બાજુ 2 કાર્બન. તો આ બંનેનું અણુસૂત્ર C3H8O છે, પણ આ એક ઇથર છે અને આલ્કોહોલ છે. અને ત્રીજું ઉદાહરણ છે એમાં કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. તમારે સમજી જવાનું કે કાર્બન સરખા જ રહેવાના છે. COOH એટલે કાર્બોક્સિલિક એસિડ અને COR એટલે એસ્ટર. તમારે કોઈ પણ એક કાર્બોક્સિલિક એસિડ લખી દેવાનું આવી રીતે 2 કાર્બનવાળું. ઇથેનોઇક એસિડ અથવા એને એસિટિક એસિડ પણ કહેવાય. હવે એનો સમઘટક કોણ છે? એસ્ટર છે. તો એસ્ટરમાં આ છે R છે, તો એ પેલી બાજુ આવે. એટલે તમારે શું કરવાનું કે H ને આમ લઈ લેવાનું. આ તમારું એસ્ટર થઈ ગયું. હા, અને મિથેનોઇટ, મિથાઇલ ફોર્મેટ કહેવાય. હવે બંનેનું અણુસૂત્ર તમે જુઓ તો C2H4O2 છે, બરાબર. જો આ C2 એ 3 ને 4 અને 2 ઓક્સિજન. આ બંનેનું અણુસૂત્ર સરખું છે, પણ બધાની સૂત્ર સમૂહને આધારે જુદું છે. એટલે એને ક્રિયાશીલ સમૂહના સમઘટકો કહેવાય. એમાં પણ તમારે જેટલા ઉદાહરણ આપવા હોય એટલા આપી શકાશે. જો આમાં મેં 2 ઉદાહરણ દરેકના આપ્યા છે અને પછી તમને અહીંયા હોમવર્કમાં લખ્યું છે કે ભાઈ 5 કાર્બન 3 કાર્બનવાળા આવા સૂત્રો તમારે બીજા લખવાના છે. હવે આપણે એના પછી જે સમઘટક છે એને મેટામેરિઝમ કહેવાય. મધ્યાય વયતા એવું નામ આપ્યું છે.
ગુજરાતી નામ વધારે ગૂંચવણ ઉત્પન્ન કર્યું છે એટલે તમે એને મેટામેરિઝમ લખી દો તો ચાલશે. હવે આની અંદર પણ પાછા આપણા 3 ઉદાહરણ છે. એક દ્વિતીયક એમાઇનમાં આ પ્રકારની સંઘટકતા આવશે, પછી ઇથરમાં આવશે અને કીટોનમાં આવશે. આ બેમાં 4 કે 4થી વધારે કાર્બન હશે તો એ સંઘટકતા આવશે, અને કીટોનમાં 5 કાર્બન કે તેથી વધુ હશે તો જ આવશે. તો એનું તમને ઉદાહરણો તમને સમજાવો. હવે આ સંઘટકતામાં શું હોય કે સમૂહ જે આપણો હોય એની આજુબાજુ જે આલ્કાઇલ શૃંખલા હોય એ જુદી જુદી હોય. એટલે સમૂહમાં આજુબાજુ જે કાર્બનની શૃંખલા હોય, બરાબર. તમને ઉદાહરણ આપ્યું મેં ઇથર. હવે તમારે ઇથરમાં આવી રીતે 4 કાર્બનને ગોઠવી કાઢવા. હવે આ બંને બાજુ ઇથાઇલ સમૂહ છે એટલે ડાઇથાઇલ ઇથર કહેવાય. હવે તમારે શું કરવાનું કે O લખવાનું અને પછી આ રીતે 3 કાર્બન અને 1 કાર્બન આ પ્રમાણે લખવાનું. હા, એટલે હવે તમે જોઈ શકો કે અહીંયા આગળ આ બંને ઇથર જ છે. બંનેનું અણુસૂત્ર છે એ C4H10O છે. 3 ને 2 5 ને 2 7 ને 3 10 1 2 3 4 કાર્બન. અને પણ આ બંનેના બંધારણીય સૂત્ર એમાં આજુબાજુ જે આ સમૂહ છે આલ્કાઇલ સમૂહ કહેવાય R, એને આધારે જુદા પડે છે. અહીંયા ઓની આજુબાજુ 2 કાર્બનવાળા 2 સમૂહ છે, જ્યારે અહીંયા 1 અને 3 કાર્બનવાળા સમૂહ છે. એટલે આવા જે ઉદાહરણ હોય આવા જે સંયોજન હોય અને મેટામર કહેવાય, અને આ સંઘટકતાને મેટામેરિઝમ કહેવાય. બરાબર. એનું ગુજરાતી નામ મેં તમને કીધું તેમ મધ્યવયવતા. મધ્યવયતા એટલે મધ્યમાંથી એ જુદું પડે. બરાબર. અહીંયા જો આ O મધ્યમાં છે, આજુબાજુ 2 કાર્બન છે, અહીંયા 1 અને 3 છે, એટલે આ મધ્યવયતા કહેવાય. હવે ઇથર સિવાય આ સંઘટકતા દ્વિતીયક એમાઇનમાં આવે છે. દ્વિતીયક એમાઇન એટલે જેમાં NH હોય. બરાબર. જો તમારે અને વધારે સરળતાથી કરવું હોય તો આ ઓની જગ્યા પર 2 જગ્યા પર NH લખી દો તો આ તમારું થઈ જ જાય. આ છે એને ડાઇઇથાઇલ એમાઇન કહેવાય, અને આ જે લખ્યું છે એને મિથાઇલ પ્રોપાઇલ એમાઇન કહેવાય. એટલે બંને જુદા જુદા છે અને સરખા પણ છે. એટલે C4 પછી 3 ને 2 5 ને 1 6 અને 2 8 ને 3 11 C4H11N. તો આ થયું મધ્યવયવતા અથવા મેટામેરિઝમ. અને ત્રીજું ઉદાહરણ છે કીટોનનું. એમાં 5 કાર્બન ઓછામાં ઓછા હોવા જોઈએ. તમારે શું કહો કે CO લખીને ટોટલ 5 કાર્બન આવી રીતે બનાવી દેવાના. તો આ CO 3 નંબર પર આવવાનો એટલે પેન્ટેન 3 ઓન કહેવાશે. હવે તમારે શું કહો કે CO લખીને આ શૃંખલા બદલી કાઢવાની. 3 ને 2 છે, ટોટલ 5 જ રહેવા જોઈએ. એટલે અહીંયા આ રીતે આપણે બે બાજુ 2 કાર્બન છે અને અહીંયા આગળ 1 અને 3 કાર્બન છે. તો આ તમારું પેન્ટેન 2 ઓન છે. એટલે બંને જુદા જુદા છે અને બંનેનું અણુસૂત્ર છે એ C5H10O છે. એટલે અણુસૂત્રના આધારે સરખા છે પણ બંધારણીય સૂત્રના આધારે જુદા છે. અને બંધારણીય સૂત્રમાં એ સમૂહની આજુબાજુ આલ્કાઇલ શૃંખલાને આધારે જુદા પડે છે, એટલે એને મધ્યવયવતા કહેવાય. 2 અને 2 કાર્બન છે, જ્યારે 1 અને 3 કાર્બનની શૃંખલા છે. હવે બીજું જે છે એમાં રિંગ ચેઇન સમઘટકતા કહેવાય. એમાં આપણે જે ચક્રીય આલ્કેન અને અચક્રીય આલ્કીન આ બંનેના બંધારણીય સૂત્ર છે સામાન્ય સૂત્ર CnH2n છે. હવે ધારો કે 3 કાર્બનવાળું આપણે ચક્રીય આલ્કેન લઈએ, આ રીતે તમારે શું કરે 3 કાર્બન લખીને આવી રીતે ચક્ર બનાવી દેવાનું, પછી આ રીતે આ કરી દેવાનું. તો હવે આ જે છે એનું સૂત્ર થવાનું C3H6. હવે 3 કાર્બનવાળો અચક્રીય આલ્કીન એટલે અચક્રીય એટલે કાર્બન સીધા રાખવાના રીતે.
તો આનું પણ સૂત્ર છે C3H6 અને આનું પણ C3H6 છે. આ પ્રોપીન કહેવાય અને આ સાયક્લોપ્રોપેન કહેવાય. તો આવા જે ઉદાહરણો આવે એ આ રિંગ ચેઇન આઇસોમેરિઝમ એને કહેવામાં આવે, સમઘટકતા. 4 કાર્બન અણુ પણ લખી શકો આ રીતે. આ સાયક્લોબ્યુટેન કહેવાય, C4H8, અને તમારે 4 કાર્બન વાળો આલ્કીન બનાવી દેવાનો આવી રીતે. તો આનું અણુસૂત્ર અને આનું અણુસૂત્ર બંનેનું સરખું છે, પણ આ બંનેના સૂત્ર તમે જોઈ શકો કે જુદા જુદા છે. એવી રીતે આપણે જે બીજું એક ઉદાહરણ છે એમાં એને ટોટોમેરિઝમ કહેવાય, ચલરૂપકતા કહેવાય. પણ એ ચલરૂપકતા જે છે એ આપણે બુકમાં આપી નથી, તો હું તમને બતાવી દઉં. તો એ આલ્ડીહાઇડ અને આલ્કોહોલ સંયોજનોમાં જોવા મળશે. ધારો કે આપણે એક સૂત્ર લખીએ CH3CHO. અને તમે આ C અને O વચ્ચે દ્વિબંધ એટલે આવું પણ લખી શકો તમે. હવે એનું જે સમઘટક છે એ આલ્કોહોલ છે, એટલે એમાં તમે શબ્દ સમજી શકો, એને ચલ રૂપકતા કહેવાય. રૂપકતા એટલે રૂપ એટલે દેખાવ, બરાબર? તો દેખાવ એનો ચલિત હોય એટલે બદલાયા કરતો હોય. હવે એમાં તમારે શું કરવાનું કે અહીંયાથી એક H ને અહીંયા આપી દેવાનું અને આ એક બંધ અહીંયા ઉપર લઈ લેવાનું. એટલે એક H આપણે કાઢી દઈએ એટલે CH2 દ્વિબંધ CHOH, બરાબર? તો આ આલ્ડીહાઇડ છે અને આ આલ્કોહોલ થઈ ગયો, બરાબર? એવી રીતે આ કીટોન સંયોજન છે, પ્રોપેનોન કહેવાય. હવે અહીંયા પણ તમારે એવું જ કરવાનું કે આ દ્વિબંધને આ બધું લઈ લેવાનું અને H ને અહીંયા કરી દેવાનું, બરાબર? અને કીટો ઇનોલ સમઘટકતા પણ કહેવાય, ઇન અને ઓલ. હા, ઇનોલ સ્વરૂપ છે અને આ કીટોન સ્વરૂપ છે, તો કીટો ઇનોલ સમઘટકતા પણ કહી શકાય, બરાબર? તો આ રીતે આ સમઘટકતા જે છે એ બંધારણીય સમઘટકતાનો ટોપિક અહીંયા પૂરો થાય છે. પછી આવતી વખતે આપણે વિન્યાસ સમઘટકતા જે છે એની વાતો કરીશું, બરાબર? તો આ ટોપિક અગત્યનો છે અને બરાબર નોટ બનાવીને લખી દેજો અને સમજજો, સાથે સાથે વિડીયો પણ જોઈ લેજો.